नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। रिकॉर्ड तोड़ पुरस्कार और जोश के साथ ब्लैक एंड वन कप 2025 बैडमिंटन टूर्नामेंट सफलतापूर्वक आयोजित। ब्लैक एंड वन स्पोर्ट्स फाउंडेशन द्वारा गुजरात बैडमिंटन एसोसिएशन के सहयोग से आयोजित ब्लैक एंड वन कप 2025 प्रीमियर ओपन टीम बैडमिंटन चैंपियनशिप 17 और 18 मई 2025 को सफलतापूर्वक संपन्न हुई। इस टूर्नामेंट में 16 टीमों ने भाग लिया, जिसमें फाइनल मुकाबला रविवार को अहमदाबाद रॉक स्टार और मुंबई राइजर्स के बीच हुआ। इस मैच में मुंबई राइजर्स की टीम विजय हुई। फाइनल मैच के मुख्य अतिथि डॉक्टर KLN राव, IPS DGP जेल विभाग, गुजरात उपस्थित थे और उन्हें आयोजक श्री जितेंद्र यादव, प्रबंध निर्देशक ब्लैक एंड वन बैडमिंटन अकादमी द्वारा सम्मानित किया गया। મારું નામ જીતેન્દ્ર એમ યાદવ છે। હું આ બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશનનું મેનેજિંગ ડાયરેક્ટર છું। તે સિવાય હું ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છું। હાલમાં મારી પોસ્ટિંગ સાબરમતી જેલ ખાતે છે। આ ટુર્નામેન્ટ છે જેમાં એક એજ ક્રાઇટેરિયા રાખીને, જેમાં ખાસ મહત્ત્વ વેટરન્સ પ્લેયર્સ છે જેની એજ 35 કરતાં વધારે છે। એમાં ખાસ કરીને જે 50 વર્ષથી ઉપરના પ્લેયર છે એને પ્રમોટ કરવા માટે અને આ ઉંમરે પણ તમારી ફિટનેસ જાળવી રાખવા માટે આ પ્રકારની ટુર્નામેન્ટ યોજવામાં આવી છે। આ ટુર્નામેન્ટ જે છે એ અમદાવાદમાં આવી પહેલી ટુર્નામેન્ટ છે કે જે આ પ્રકારની આ ટુર્નામેન્ટ યોજાઈ છે અહીંયા, જેમાં અમે લોકો ગુજરાત બેડમિન્ટન એસોસિએશન સાથે કોર્ડિનેટ કરીને દરેક જગ્યાથી ટીમોને અહીંયા બોલાવવામાં આવી છે, જેમાં 16 ટીમોએ ભાગ લીધો છે। જેમાં ખાસ કરીને મુંબઈથી ટીમ અહીંયા આવી છે, રાજકોટથી ટીમ આવી છે, બરોડાથી, સુરતથી, તમામ જગ્યાથી અહીંયા ટીમ રમવા માટે આવી છે, જેમાં 35 વર્ષથી લઈને અને 55-60 વર્ષ સુધીના પ્લેયરો છે। હાલમાં અમારી પાસે અહીંયા રમવામાં સૌથી વધારે 62 યર્સના પ્લેયર છે, જેને તમે રમતા અહીંયા જોઈ શકો છો। ખાસ કરીને શું ક્રાઇટેરિયા હોય છે અને કઈ રીતે સિલેક્શન કરવામાં આવે છે, શું પ્રાઇઝ મળે? આમાં 3 ટીમ બનાવવાની એક જે ટીમ હોય છે એમાં 3 પેર બનાવવાની છે। એક પેરની મિનિમમ એજનો ક્રાઇટેરિયા છે 75+, બીજી પેરનો છે 85+, અને ત્રીજી પેરનો છે 95+। એટલે ટોટલ મળીને 2 પ્લેયરની એજ મિનિમમ આટલી થવી જોઈએ, એ આમાં પાર્ટિસિપેટ કરી શકે છે। અને એ જ પ્રમાણે સામેની ટીમના પણ પ્લેયરો આમાં રમે છે। આ 3 મેચીસ થાય છે, એમાં 30-30 પોઈન્ટની મેચીસ હોય છે, અને એમાં જે ટોટલ સૌથી વધારે પોઈન્ટ ગેઇન કરે એ લોકોને વિજેતા જાહેર કરવામાં આવે છે। આ જે ટુર્નામેન્ટ છે આમાં જે પ્રથમ ઇનામ છે એ 1,11,000 રાખવામાં આવ્યું છે, જેમાં બીજા જે રનર્સઅપ ટીમ છે એના માટે 51,000 અને જે થર્ડ પ્લેસ છે એના માટે 25,000નું રોકડ ઇનામ છે। અને આ પ્રકારનું જે ઇનામ છે આ બેડમિન્ટનના અંદર આ પહેલું એવું ટુર્નામેન્ટ છે જેમાં આ પ્રકારની પ્રાઇઝ મની અહીંયા આપવામાં આવી રહી છે।